નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નિરાગ શૈક્ષણિક શંકુની યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે. તો આજે આપણે ભણીશું ધોરણ 6 હિન્દી. એમાંનો એકમ છે મિત્રો છઠ્ઠો, જેનું નામ છે ન્યાય. મિત્રો ન્યાય છે એક કહાની છે, બરાબર. આ કહાનીમાં ઘણું બધું આપણને શીખવા મળે છે, બરાબર. જ્યારે એક દોસ્ત છે બીજા દોસ્ત ઉપર ભરોસો મૂકે છે ત્યારે એ દોસ્ત છે એને શું આપે છે? દગો આપે છે. અને પછી શું કરે છે? ન્યાય મેળવે છે, રાજા પાસે જાય છે. બહુ સરસ કહાની છે મિત્રો, જોઈ લઈએ ન્યાય, बराबर. इस कहानी में चातुर्य की बात की गई है, बराबर. एक मित्र यात्रा पर जाते वक्त अपनी सोना मोहर है ये मित्र के यहाँ तेल के डिब्बे में छुपा के जाता है. यात्रा से वापस आने से पर उसे अपनी मोहर नहीं मिलती तो वह काजी से फरियाद करता है. काजी, बराबर. पहलाना जमानाમાં કોણ હતા? આવા काजी હતા. तो ये काजी से फरियाद करता है. अंत में हसन नाम का एक लड़का है, अपनी चतुराई से सच्चा न्याय करके अली ख्वाजा को मोहरे वापस दिलवाता है, बरोबर. यह रोचक कहानी न्याय और बुद्धिमान की एक झलक देती है मित्रों. पुराने जमाने में इकाई की राजधानी बगदाद में एक व्यापारी रहता था, बरोबर. कि जूना जमाना में इराक ની राजधानी कौन सी थी? बगदाद. प्रश्न पूछाई सके मित्रों, बरोबर. इराक की राजधानी बगदाद, उसमें एक व्यापारी रहतो હતો. नाम था उसका अली ख्वाजा, એટલે કે નામ હતું તેનું અલી ખ્વાજા. व्यापार याद रखो, अली ख्वाजा. व्यापार करते करते जब उसके पास 1000 सोने की मोहरें इकट्ठी हो गई तो उसने मक्का शरीफ की यात्रा का निश्चय किया. એટલે કે વેપાર કરતો કરતો એની પાસે થોડુંક ધન ભેગું થઈ જાય છે, બરોબર. અને 1000 સોના મોહરો ભેગી થઈ તો તેણે મક્કા શરીફની યાત્રા કરવાનું શું કર્યું? નક્કી કર્યું. આ તો અલી ખ્વાજા કેવો હતો? મુસલમાન હતો, બરોબર. चूंकि वह अकेला रहता था, बराबर. चूकी એટલે કે તે એકલો રહેતો હતો, તેની પત્ની પણ નહોતી અને એના બચ્ચા પણ નહોતા, છોકરાઓ નહોતા. उसने अपनी जमा पूंजी अपने मित्र के यहाँ रखने का निश्चय किया. તો તે વિચારે છે કે હવે મેં આ જે ધન એકઠું કર્યું છે, સોના મોહર એકઠી કરી છે, એ ક્યાં રાખું? તો એનો મિત્ર છે એને ત્યાં મૂકવાનો નિર્ણય કરે છે. यात्रा के खर्च के लिए उसने 500 मोहरे अलग रखी, फिर एक घड़े में बची हुई मोहरे डालकर तेल भर दिया. એને જેટલો ખર્ચ જોઈતો હતો, બરોબર, પોતાની જમા પૂંજીમાંથી, બરોબર, 500 સોના મોહર જુદી રાખી અને વધેલી સોના મોહર એક ઘડામાં મૂકી તેલ ભરી દીધું. અલી ખ્વાજા પડોશ में अपने मित्र वाजिद के घर गया. અલી ખ્વાજા છે એનો પડોશમાં જ રહેતો હતો. શું હતું? એનો મિત્ર છે વાજીદ. તો એ એના ઘરે જાય છે. उसको अपनी यात्रा के बारे में बताया. એણે કહ્યું, બરોબર. और कहा, यह तेल का घड़ा मैं आपके घर रखकर जाना चाहता हूँ, मक्का से लौटकर ले लूंगा. એ પોતાની યાત્રાની બાબતમાં કહે છે, બરોબર. અને કહે છે કે હું જ્યારે યાત્રા કરીને પાછો આવીશ ત્યારે હું લઈ લઈશ, બરોબર. उसको अपनी यात्रा के बारे में बताया और कहा, बराबर. वाजिद ने अपने तह खाने की चाबी उसे देते हुए कहा. मित्रों, तह खाना એટલે શું? કે જમીન કે નીચે બના કમરા. જમીનની અંદર જે વસ્તુ સાચવવા માટેનો રૂમ બને એને શું કહેવાય? તહખાના, બરોબર. चाबी देते हुए कहा कि आप अपना घड़ा तह खाने में रख आइए और जब आप लौटे तो उसी स्थान से ले लीजिए, बरोबर. કહે છે કે આ ચાવી તમે તમારી જ રીતે ત્યાં તહ ખાનામાં રાખી દો, બરોબર. અને તમે જ્યારે આવો છો ત્યારે તમે એ વાપસ લઈ લેજો. તહીખાનું આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો ભોંયરું કહી શકાય. અલી ખ્વાજા ઘડા રખકર યાત્રા કે લીએ નિકલ પડા. અલી ખ્વાજા છે એ પોતાનો ઘડો મૂકી ભોંયરામાં અને યાત્રા માટે નીકળી પડે છે. એક દિન વાજીદ કે ઘર દાવત થી. વાજીદ કે ઘર દાવત એટલે કે એક દિવસ છે વાજીદે ઘરે मीजबानी બધાને જમવા બોલાવ્યા હતા. तरह तरह के पकवान बनाते हुए तेल खत्म हो गया, बरोबर. भोजनનું આમંત્રણ આપ્યું હતું તો તેલ ખાલી થઈ ગયું છે. તો રાત કા સમય था એટલે કે ક્યાંય મિલ શકે ऐसा ન, ક્યાંય મળવાનું મુશ્કેલ હતું. રાતનો સમય હતો.
वाजिद की बीवी अपना सिर खुजलाने लगी। बरोबर, मुहावरो આવ્યો મિત્રો, સિર ખુજલાના એટલે કે સમજ ન પાના ક્યાં કિયા જાય, એનો અર્થ એમ થાય સિર ખુજલાના, તો એનો અર્થ થાય કે સમજ ન પાના क्या किया जाए। तभी उसे अली ख्वाजा के तेल के घड़े की याद आई। उसने वाजिद से कहा, बरोबर, त्यारे एना अली ख्वाजा ना तेल नु याद आवी गયું અને એને વાजिद ने કહ્યું કે आप त खाने में रखे तेल के घड़े से थोड़ा तेल निकाल लाइए, કે તમે જે ભોયરામાં તમારા મિત્રએ તેલનો ઘડો રાખ્યો છે તેમાંથી તેલ કાઢીને લાવો। इस समय बाजार तो बंद है, અત્યારે તો બજાર બંધ છે। બરોબર, हाँ, कल सुबह बाजार से नया तेल लाकर घड़े में भर देंगे। काले सवारे बजारમાંથી નવું તેલ લાવશું અને આપણે ઘડામાં ભરી દઈશું। ख्वाजा आज रात ही आकर तो तेल नहीं मांगेंगे, કે ખ્વાજા થોડોક અત્યારે રાતે આવીને તેલ માંગશે, તમે અત્યારે જાઓ લઈ આવો અને કાલ સવારે આપણે બીજું લઈ આવશું, પછી તમે એમાં ભરી દેજો। बीवी की बात सुनकर वाजिद तहखाने में गया। बरोबर, પોતાની પત્નીની વાત સાંભળી વાजिद છે ભોયરામાં જાય છે। जब घड़े की सील खोलकर तेल निकालने लगा तब घड़े में से सिक्के की आवाज आई, કે જ્યારે છે ઈ તેલ સીલ તોડી અને તેલ કાઢવા લાગ્યો ત્યારે ઘડામાંથી સિક્કાનો શું આવ્યો, ખણખણાટ સંભળાયો। बरोबर, हम आवाज आयो। उसे लगा कि घड़े में तेल के नीचे कुछ है। वाजिद ने लागू કે ઘડામાં તેલની નીચે કંઈક છે। આથી બધું તેલ, बरोबर, એને કંઈક લાગ્યું કે કંઈક છે। उसने लगा कि घड़े में तेल के नीचे कुछ है, इसलिए दूसरे बर्तन में सारा तेल निकाल लिया। उसने देखा कि घड़े में तो 500 सोने की मोहरें थी। उसने उन मोहरों को अपनी तिजोरी में छिपाकर रख दिया और तेल लाकर बीवी को दे दिया। बरोबर, બધું તેલ બીજા વાસણમાં એને કાઢ્યું અને જોયું તો ઘડામાં તો 500 સોના મોર નીકળી, તો એ જ સોના મોરો એને તિજોરીમાં મૂકી દીધી અને તેલ લાવી અને એની પત્નીને આપી દીધું। बरोबर, अगले दिन उसने बाजार से नया तेल लेकर घड़े में भर दिया। બીજા દિવસે બરોબર નવું તેલ લાવી ઘડામાં શું કરે છે, ભરી દે છે। उसे वैसे ही सील बंद कर दिया कि जैसे कि ख्वाजा अली ने किया था। જેવા અલી એવી જ રીતે ખ્વાજા અલીએ બંધ કર્યું જેવી રીતે એને કરેલું હતું। ઘડાનું સીલ બંધ કર્યું તો અલી ખ્વાજાએ એવી જ રીતે એને બંધ કરી દીધું। वह उल्टे पांव वाजिद के कुछ दिनों बाद ख्वाजा मक्का की यात्रा से वापस आया। પછી થોડા દિવસ પછી અલી ખ્વાજા છે ઈ યાત્રા કરીને પાછો આવે છે। घर में अपना सामान रखकर वह सीधा वाजिद के घर गया। अपनी यात्रा की सारे बातें बताई અને ઘરમાં જઈ પોતાનો સામાન રાખી અને પછી સીધો ક્યાં જાય છે, એના મિત્ર વાजिद પાસે જાય છે અને યાત્રાની સારી વાતો કહે છે, વાતચીત કરે છે બે મિત્રો। फिर तेल का घड़ा लेकर वह घर आ गया અને પછી પોતાનો તેલનો ઘડો લઈ અને ઘરે આવે છે। बरोबर, जब उसने घड़े का तेल निकाल कर देखा तो उसमें पैरों तले जमीन खिसक गई। અને જ્યારે ઈ ઘરે આવી અને ઘડામાં જોવે છે, બરોબર, તો મુહાવરો છે કે પેરો તલે જમીન ખિસકના, તો એનો અર્થ થાય છે આઘાત લાગે છે। બરોબર, તો એને આઘાત લાગે છે કે આ શું એમ, આમાં સોના મહોરો ક્યાં આવી ગઈ। वह सिर पकड़कर बैठ गया। बरोबर, सिर पकड़कर बैठ जाना એ પણ મુહાવરો છે, यानी कि निराश हो जाना। बरोबर, थैंक यू। हाँ, पैरों तली जमीन खिसक गई એટલે કે આઘાત લાગ્યો। सिर पकड़कर बैठ जाना, निराश हो जाना, क्योंकि घड़े में एक भी सोने की मोहर नहीं थी। वह सोचने लगा अब क्या किया जाए। बरोबर, એને જોયું, બરોબર, કે ઘડામાં જોયું તો એના જમીન પગની નીચેથી જમીન સરકી ગઈ, માથું પકડીને બેસી ગયો, કારણ કે ઘડામાં એક પણ સોના મોહર નહોતી। वह सोचने लगा अब क्या किया जाए, પછી તે વિચારવા લાગ્યો કે હવે શું કરવું। वह उल्टे पांव वाजिद के घर गया और अपनी मोहरे मांगने लगा। ઈ તરત જ વાजिद ના ઘરે જાય છે અને પોતાની મોહરો માંગવા લાગ્યો।
वाजिद ने कहा कि सीलबंद तेल का घड़ा आपको उसी स्थान से मिला जहां आप रख कर गए थे। કે सीलबंद હતો એ ઘડો તમને ત્યાંથી જ મળ્યો કે તમે જ્યાંથી રાખીને ગયા હતા। मैंने तो उसे हाथ भी नहीं लगाया। मैं कैसे मान लूं कि उसमें सोने की मोहर थी। मैं तो हाथे નથી લગાડ્યો તો હું કઈ રીતે માની લઉં કે એમાં સોનાની મોહરો હતી। બરોબર। मैं कैसे मान लूं। दोनों मित्रों में कहा सुनी होने लगी એટલે કે બંને મિત્રોમાં બોલચાલ થવા લાગી। कहा सुनी होना मुहावरो આવ્યો મિત્રો એટલે કે વાદ વિવાદ હોના। બરોબર। બંને મિત્રો दोनों मित्रों में कहा सुनी એટલે કે વાદ વિવાદ થવા લાગ્યો। दोनों का झगड़ा सुनकर आसपास के लोग इकट्ठे हो गए। बराबर। उन्होंने जब झगड़े को बढ़ते हुए देखा तो ख्वाजा से कहा कि आप काजी की अदालत में जाइए, वह आपके झगड़े को मिटा सकते हैं। તો શું કહે છે અહીંયા બધા ઘણા માણસો ભેગા થઈ જાય છે અને એ લોકો જ્યારે ઝઘડો વધતા જોયો ત્યારે ખ્વાજાને કહેવામાં આવ્યું કે તમે કાજીની અદાલતમાં જાઓ તો આપનો ઝઘડો તમારે સોલ્વ થઈ જશે, તમને એનું સોલ્યુશન મળી જશે। કાજીની અદાલતમાં જાઓ। वह उल्टे ख्वाजा ने काजी की अदालत में अपनी बात रखी परंतु पक्के सबूतों के अभाव में उसे वहां से निराश लौटना पड़ा। तो ख्वाजा છે એ કાજીની અદાલતમાં જાય છે, પોતાની વાત રજૂ કરે છે પરંતુ પાકા પુરાવાના અભાવે પણ એને શું કરવું પડ્યું, નિરાશ થવું પડ્યું। तब उसे बगदाद की खलीफा के यहाँ अपील की और न्याय मांगा। અને પછી છે ઈ તે ક્યાં શું કરે છે તો કે બગદાદની ખલીફાને ત્યાં અપીલ કરે છે અને ન્યાય માંગે છે। ખલીફાને उसकी अपील स्वीकार कर ली। ખલીફા છે એને પોતાની अपील શું કરે છે, સ્વીકાર કરી લે છે। खलीफा ने सारे मामले पर विचार करने के लिए कुछ समय ચાહા। બરોબર। બધું સાંભળે છે અને પછી થોડોક સમય માંગે છે। બરોબર। સ્વીકાર કરી અને સમગ્ર બાત પર વિચાર કરવા માટે થોડોક સમય માંગ્યો। एक सप्ताह के बाद समय सुनवानी के लिए दिया गया અને એક અઠવાડિયું સપ્તાહ બરાબર 7 દિવસ પછી એને સુનાવણી માટે રાખવામાં આવ્યો સમય। ख्वाजा और वाजिद का किस्सा अब प्रख्यात हो गया। ख्वाजा અને વાલિદ બંનેનો કિસ્સો જે હતો વાત હતી એ હવે फैलाई गई હતી। खलीफा एक दिन अपना भेष बदलकर शहर में घूम रहे थे। बराबर। खलीफा છે એ એક દિવસ પોતાનો વેશ બદલીને શહેરમાં ફરી રહ્યો હતો। બરોબર। खलीफा છે। तभी उन्होंने कुछ लड़कों को न्यायालय का खेल खेलते हुए देखा। ત્યારે છે થોડાક લોકોને બરોબર કેટલાક છોકરાઓને ન્યાયાલયની રમત રમતા જોવે છે। तभी उन्होंने कुछ लड़कों को न्यायालय का खेल खेलते हुए देखा। तो ત્યાં કોક છોકરાઓને ન્યાયાલયનો ખેલ ખેલતા हुआ જોવે છે। वह छिपकर उनका खेल देखने लगा। उन्हें लगा कि जो लड़का न्यायाधीश बना है वह बड़ा समझदार है। वह जिस तरह न्याय कर रहा है बिल्कुल ठीक है। इसलिए उन्होंने उस लड़के को अपने पास बुलाया और उसका नाम पूछा। तो लड़के ने मेरा नाम हसन है ऐसा कहा। खलीफा ने कहा मैंने तुम्हारा खेल देखा, तुम बहुत समझदार हो, कल हमारे दरबार में आना। खलीफा છે એ પોતાના ઈ છોકરાને દરબારમાં બોલાવે છે કેમ કે બહુ સમજદાર હતો। કેમ કે બધા છોકરા ન્યાયાલયનો જે ખેલ રમત રમી રહ્યા હતા એમાં ઈ ન્યાય સાચી રીતે કરતો હતો। अगले दिन खलीफा के दरबार में अली, ख्वाजा, वाजिद और हसन उपस्थित हुए। ત્રણે ત્રણ જણા ત્યાં હાજર થાય છે। खलीफा ने हसन से कहा कि तुम इन दोनों के झगड़े का किस्सा सुनो और बताओ कि इनमें से कौन सच बोल रहा है। કે છે હસન તું આ બંનેની વાત સાંભળ અને કે આમાંથી કોણ સાચું બોલે છે, કોણ ખોટું બોલે છે। हसन ने दोनों की बात ध्यान से सुनी। फिर उसने 2 तेलियों को बुलवाया। थोड़ी देर में 2 तेली आ गए। बरोबर। खलीफा છે હસન છે ઈ સાંભળે છે અને પછી શું કરે છે,
બંનેની વ્યત ધ્યાનથી સાંભળી અને તેણે બે તેલીઓને દરબારમાં બોલાવ્યા અને થોડી વારમાં બે તેલીઓ આવે છે, બરોબર.